બ્રજના કૃષ્ણ અને દ્વારિકાના શ્રી કૃષ્ણ, તો કહે કે બ્રજ છોડીને શ્રી કૃષ્ણ ક્યારેય ગયા જ નથી. શ્રી કૃષ્ણના બે સ્વરૂપ દિવ્ય છે પરમાત્મા, અને ભગવાન શ્રી કૃષ્ણ ગઈકાલની લીલામાં ગોવર્ધનજી મહારાજનું પૂજન જે સમજાવે, બ્રજવાસીઓને સંદેશ અને આપણને સંદેશ, પ્રકૃતિની પૂજા અને પ્રકૃતિની કદર. માત્ર વૃક્ષ વાવી દેવાથી આપણી ફરજ પૂરી નથી થઈ જતી, પણ એને સંભાળવું પણ એટલું જરૂરી છે. પ્રકૃતિનું પૂજન, પ્રકૃતિના પૂજનથી આપણને એમ લાગે કે અબીલ, ગુલાલ, કુમકુમ, સિંદૂર, અક્ષત આદિ દ્રવ્યોને લઈને જઈએ, નદીમાં પૂજન કરીએ, વૃક્ષોનું પૂજન કરીએ, બસ આપણી પ્રકૃતિની પૂજાની ફરજ થઈ ગઈ. સૌથી મોટી પ્રકૃતિની પૂજા છે કે તમે પ્રકૃતિનું સન્માન કરો. નર્મદાજીમાં જાઓ, યમુનાજીમાં જાઓ, ગંગાજીમાં જાઓ, અહીંયા કચરો છે જ, બધાએ નાખ્યો છે, હું એક નાખી દઈશ તો શું બગડી જશે? એ ભાવના ન આવે તો સાચા પ્રકૃતિના પૂજક છીએ. કે એટલીસ્ટ અમે તો કચરો ના કરીએ. તીર્થમાં જઈએ, પર્વતો પર જઈએ, ભગવતીના દર્શન કરવા ગબ્બર ચડવો પડે છે, પાવાગઢ ઉપર જવું પડે છે. જ્યારે ક્યારેય જઈએ તો એમ નહીં કે અહીંયા તો બધા ફેંકે જ છે, કે આ ખાઈમાં કે આ જંગલોમાં કદાચ અમે થોડો કચરો નાખીશું તો ક્યાં કોઈને દેખાવાનો છે, એ ભાવના નહીં. આ પ્રકૃતિના કારણે અમે છીએ તો અમે એ પ્રકૃતિની રક્ષા કરીએ, એ ભાવના. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનજીની પૂજા, ગોવર્ધનજીનું સન્માન સૌથી વધુ સમજાવે છે. જ્યાં આપણી ગાયો ચરે છે, જે આપણને ફળ ફળાદી અન્ન વગેરે આપે છે, જેમના કારણે વર્ષા છે. આ તરફ દેવરાજ ઇન્દ્રને ખરાબ લાગ્યું કે મારી પૂજામાં ના પાડી અને ગોવર્ધનજીની પૂજા કરાવવાની શરૂઆત કરી દીધી. ખરાબ તો લાગે ને, એટલે બરાબર ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે સીધા 49 વાયુઓને આદેશ કરે, સર્વત્ર મેઘને આદેશ કરે કે જઈને વૃંદાવન પર વરસી પડો. અને જેવા બધા મેઘ અને વાયુ વૃંદાવન પર આવે, બરાબર અતિવૃષ્ટિ, ગાયો આમ તેમ દોડી રહી છે, ગોપીઓ દુખી છે. અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વના તારણહાર છે, જેમણે ગોવર્ધનજીનું મહાત્મ્ય સમજાવ્યું છે, શ્રી કૃષ્ણ સ્વયં ગોવર્ધનજીની તળેટીમાં જઈ 7 વર્ષના કન્હૈયા છે અને પોતાની ટચલી આંગળી પર ગોવર્ધનજી મહારાજને ધારણ કરે અને બ્રહ્માંડ જય જયકાર કરે, બોલીએ ગોવર્ધન ધરણ ભગવાન કી જય. સમગ્ર બ્રજવાસીઓ દોડતા આવે, બધાએ લાકડીનો ટેકો આપ્યો છે કે એકલા લાલા. આ ભાવ કેવો છે? પ્રભુ છે, પ્રભુની દિવ્યતા છે, પણ તે છતાંય સહાયતાનો ભાવ. ભક્તોમાં આ ભાવ હોય કે મારા પ્રભુને કષ્ટ ના પડી જાય, મારા પ્રભુને આ ન થઈ જાય. નહીં તો પ્રભુને ક્યાં કષ્ટ પડવાનું છે, પરંતુ આ તો સેવાના સમયે ભાવ જાગે છે કે મારા પ્રભુને ગરમી ન લાગે, ઠંડી ન લાગે, ભૂખ લાગી હશે, તરસ લાગી હશે. આ શું છે? આપણો ભાવ છે. સહાયતાનો શું છે? ભાવ છે. જેવી સહાયતા બ્રજવાસીઓએ કરી છે ભગવાનને, આજે આપણી કથામાં ઉપસ્થિત છે અમારા ભાઈ જે જય ડિજિટલ, અહીંયા તમે
રેસકોર્સ રોડ ઉપર જશો તો ત્યાં એમની દુકાન છે અને સૌથી વધારે એવી રીતે જોડાયેલા છે કે આપણા આશ્રમના કથાઓના કોઈ પણ નારાયણભાઈ કોઈ પણ પ્રિન્ટ કાઢવી હોય, કાર્ડ હોય, કાંઈ પણ હોય, એક તો તત્કાલ કરી આપે અને બિલકુલ સેવામાં, આપણા પાસેથી કોઈ ચાર્જ નથી લેતા અને પધાર્યા છે તો અમે તો એમના ખૂબ ધન્યવાદને પાત્ર છે અને અમે ઋણી છીએ એમના. આવી સેવાના ભાવથી બ્રજવાસીઓ પણ પરમાત્મા સાથે જોડાયેલા છે અને એટલે લાકડીનો ટેકો. હવે લાકડી તો ક્યાં ગોવર્ધનજીને ઉચકી શકે, પરંતુ એમ કે અમારા લાલાને વજન કેટલું લાગશે, એકલો ગોવર્ધનજીને ઉચકે છે. બધી ગોપીઓ, બધી ગાયો, બધા ગોવર્ધનજીની તળેટીમાં 1 2 નહીં પણ 7 દિવસ સુધી પ્રભુએ ગોવર્ધનજીને ધારણ કરીને રાખ્યા છે. 3જા 4થા દિવસે બધા ગોપો, બધા ગ્વાલ બાળકો કહે, અરે કનૈયા થાકી જઈશ, એક તો તું આટલો કોમળ છે, એક કામ કર, તું થોડી વાર આરામ કરી લે, અમે બધાએ ટેકો આપ્યો છે ને. આપણને જે ભ્રમ થઈ જાય સંસારમાં, મનુષ્યને એમ લાગે કે મારાથી સંસાર ચાલે છે અને એનો પીછો આપણે છોડાવવાનો છે ને એના માટે આપણે ભાગવતજીની શરણમાં આવીએ છીએ. તો બ્રજવાસીઓને એમ થાય કે અમારા કારણે આ ગોવર્ધનજી ઊભા છે. એટલે કનૈયા કહે કે પાકું, ખરેખર પકડી લેશો ગોવર્ધનજીને? કહે હા હા, તું આરામ કર, તું એક ખસી જઈશ તો થોડી કઈ થશે, પણ એ એકનો જ તો આ બધો ચમત્કાર છે. એ એક છે તો જ આ અનેકો ચાલી રહ્યા છે. એ એક જ ન હોય તો આ અનેકોનું ચાલવું સંભવ જ નથી. કનૈયાએ સહેજ આ માંગડી ઢીલી કરીને ગોવર્ધનજી તો ડોલવા લાગ્યા એટલે કનૈયા પકડ. ફરી કનૈયા કહે, અરે હું નથી થાક્યો, તમે આરામ કરો. પ્રભુ બંસી વગાડે, પ્રભુ બધાના હૃદયને પ્રફુલ્લિત કરે. શ્રી કૃષ્ણના જીવનમાં જેટલા કષ્ટ કદાચ હશે એટલા કષ્ટ કોઈનાય જીવનમાં નથી. હું એવું માનું છું કે બધા શ્રી કૃષ્ણને અલગ અલગ રીતે પ્રસ્તુત કરતા હોય, શ્રી કૃષ્ણ નિરંતર દરેક કષ્ટમાં પણ મુખ પરથી સ્મિત જવા દેતા નથી અને એના કારણે દરેક કષ્ટ સરળ થઈ જાય છે. નહીં તો પ્રભુને તો ડગલે ને પગલે જન્મથી લઈને પારનામાં આવ્યા પછી ને 12 વર્ષનો એક ગુપ્તાવાસ, કે જે સમયે એવું હતું કે કૃષ્ણ લીલા કરે, આનંદ કરે, જીવનનો આનંદ લે, બાળપણનો આનંદ લે, પણ ત્યાંય ક્યાં શાંતિ છે? એક પછી એક દૈત્યો કંસ દ્વારા મોકલવામાં આવે, પ્રભુ એકનો સંહાર કરતા જાય, પણ તે છતાં પ્રભુના મુખમંડલ પર જે સુંદર સ્મિત છે. અત્યારે પરિસ્થિતિ કેવી છે કે એક હાથે ટચલી આંગળી પર પ્રભુએ ગોવર્ધનજીને ધારણ કર્યા છે, એક હાથે પ્રભુ બંસી વગાડીને બ્રજવાસીઓના હૃદયના તાપને, ચિંતાને શાંત કરી રહ્યા છે. ક્રોધિત થતા દેવરાજ ઇન્દ્ર 7મા દિવસે આવે ને જેવું વજ્ર ઉઠાવે કે પ્રભુ પોતાના નેત્ર જ્યોતિથી હાથને સ્થિર કરે, બીજા હાથને પણ પ્રભુ સ્થિર કરી દે અને એમને ભાન કરાવે કે ભલે તમે દેવરાજ છો પરંતુ છતાંય પૂર્ણ પુરુષોત્તમ તો હું જ છું. પ્રભુની ક્ષમા પ્રાર્થના કરે અને પ્રભુ પાસે દેવરાજ ઇન્દ્ર કહે કે પ્રભુ તમારી લીલા એવી છે. શ્રી કૃષ્ણ અવતારમાં પ્રભુની લીલા એવી છે. ગઈકાલે મેં કહ્યું હતું ને કે કન્ફ્યુઝિંગ છે શ્રી કૃષ્ણ, બહુ કન્ફ્યુઝ કરે. આપણને એમ લાગે કે આ મારા હાથમાં આવી ગયા, પકડાઈ ગયા, આ મારા થઈ ગયા, પણ ત્યાં તો એ ક્યાં દૂર જઈને બેઠા હોય. આપણને એમ લાગે કે હવે મારા પ્રભુ સીધું મારું જીવન જવા દેશે. સીધામાં ક્યાં એ બાકે બિહારી લાલને મજા આવે છે, એટલે કાંઈક ટર્ન, કાંઈક ટ્વિસ્ટ, કાંઈક આપે તો એને પણ આનંદ આવે. ગોવર્ધનજી મહારાજને યોગ્ય સ્થાન પર સ્થાપિત કરી દરેક બ્રજવાસીના હૃદયમાં ગોવર્ધનજી મહારાજ પ્રત્યે
એક ભાવ, એક ભક્તિનો ભાવ પ્રગટ કરી ભગવાન શ્રી કૃષ્ણ પાછા બધા પોતપોતાના ઘરમાં જાય.